નમસ્કાર મિત્રો જો તમારે કોઈ નવો ધંધો ચાલુ કરવો હોય અથવા પહેલેથી જ તમે ધંધો કરતા હોય અને એમાં વધારો કરવો હોય પણ તમારી પાસે એટલા બધા પૈસા ન હોય તો મિત્રો એવા લોકો માટે એક યોજના છે કે જે લોકોને નવો ધંધો ચાલુ કરવો હોય તો એમાં સરકાર મદદ કરશે। હા મિત્રો, સરકાર તરફથી નવો ધંધો ચાલુ કરવા માટે રૂપિયા 8 લાખ સુધીની લોન આપે છે। આ યોજનાનું નામ છે વાજપેયી બેંકેબલ યોજના। અને મિત્રો ખાસ વાત એ છે કે આ લોન ઉપર તમને 40% સુધી સબસિડી મળે છે અને આ સબસિડી વ્યક્તિની લાયકાત અને વ્યક્તિ કયા વિસ્તારમાં રહે છે એના ઉપર આપે છે। જે લોકો ગામડેથી છે એમને અલગ નિયમો છે અને શહેરી વિસ્તારથી છે એમને પણ અલગ નિયમો છે। વ્યક્તિની લાયકાત પ્રમાણે લોન અને સબસિડી આપવામાં આવે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે એ જ જોવાના છીએ કે આ લોન લેવા માટેની પાત્રતા શું હોવી જોઈએ, કોને કેટલી લોનની રકમ આપવામાં આવે છે, કોને કેટલી સબસિડી મળે છે, આ લોનની અરજી કરવા માટે કયા કયા કાગળની જરૂર પડશે, કઈ જગ્યાએ આ લોન માટેની અરજી કરવાની રહે છે, જેવી બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। મિત્રો આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાનો હેતુ છે। તો મિત્રો સૌથી પહેલાં એ જોઈએ કે કેટલી લોન મળે છે અને એના ઉપર કેટલી સહાય મળે છે, સબસિડી મળે છે એની વાત કરીએ। તો મિત્રો આ સહાય જ્ઞાતિના આધારે આપવામાં આવે છે અને કયા પ્રકારનો ધંધો વ્યવસાય માટે લોન લીધેલ છે એના ઉપર સહાય આપવામાં આવે છે। તો એમાં જો તમારે ગામડામાં ધંધો હોય તો એમાં જનરલ કેટેગરીમાં આવતા લોકોને બેંકમાંથી ધંધા માટે લોન લીધી હોય એમને 25% સબસિડી મળવાપાત્ર થશે। અને જો અરજદાર ગ્રામ્ય વિસ્તારથી હોય અને તે SC, ST અથવા મહિલા અથવા દિવ્યાંગ હોય તો એમને 40% સબસિડી આપવામાં આવે છે। અને જો ધંધો વ્યવસાય શહેરમાં હોય તો જનરલ કેટેગરી માટે 20% સબસિડી આપવામાં આવે છે અને SC, ST અથવા મહિલા અથવા દિવ્યાંગ વ્યક્તિને 30% સબસિડી આપવામાં આવે છે। ત્યારબાદ સબસિડી વધુમાં વધુ કેટલી આપવામાં આવે છે એની વાત કરીએ તો એમાં ઉદ્યોગ ક્ષેત્રે રૂપિયા 8 લાખની લોન લીધી હોય તો એમને વધુમાં વધુ 1,25,000ની સબસિડી આપવામાં આવે છે। ત્યારબાદ સેવા ક્ષેત્રે એમને 1 લાખ સુધીની સબસિડી આપવામાં આવે છે અને વેપાર ક્ષેત્રે 80,000 સુધીની સબસિડી આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો કે કયા લોકો આ યોજનામાં ફોર્મ ભરી લોન ઉપર સબસિડી લઈ શકે છે તો એમાં અરજદારની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ત્યાર પછી અરજદારે ઓછામાં ઓછું ધોરણ 4 પાસ કરેલ હોવું જોઈએ। ત્યાર પછી અરજદારને જે પણ ધંધા માટે લોન લેવાની હોય એને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 મહિનાની તાલીમ મેળવેલ હોવી જોઈએ અથવા તો સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લીધેલ હોવી જોઈએ। જેમ કે મિત્રો કોઈને બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવો હોય તો તે અંગેનો કોર્સ કરેલો હોવો જોઈએ 3 મહિના સુધીનો। અને મિત્રો જે લોકોએ ધંધા માટે તાલીમ ન લીધેલી હોય તો યોજના હેઠળ એમની માટે પણ ઓપ્શન છે। તો અથવામાં એ ધંધો કરતા હોય એની માટે લોન લેવી હોય એમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા વારસાગત ધંધો હોવો જોઈએ। ત્યારબાદ કુટુંબમાંથી કોઈ પણ એક વ્યક્તિને માત્ર એક જ વાર આ લાભ મળે છે, એટલે કે મિત્રો રેશન કાર્ડમાં જેટલા પણ સભ્ય હોય એમાંથી કોઈ પણ એક વ્યક્તિને આ લોનની સહાય મળવાપાત્ર થશે। ત્યારબાદ મિત્રો કે જો તમારે આ લોન લેવી હોય તો એના માટે કયા કાગળની ડોક્યુમેન્ટ્સની જરૂર પડે એની વાત કરીએ તો મિત્રો એમાં આધાર કાર્ડ, ત્યારબાદ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર, એટલે કે મિત્રો તમે ઓછામાં ઓછું 4થું પાસ કરેલ હોવું જોઈએ અને એને આગળ ભણ્યા હોય તો એની માર્કશીટ અથવા ભણતરનો કોઈ પણ પુરાવો જોઈશે। ત્યારબાદ જાતિનો દાખલો, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, તમે જે ધંધો કરતા હોય એનો પુરાવો અથવા તમે વ્યવસાય માટેનો કોર્સ કર્યો હોય એનું પ્રમાણપત્ર અથવા નવો ધંધો ચાલુ કરવો હોય એનું કોટેશન, ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટો, બેંકની પાસબુક, ત્યારબાદ જે જગ્યાએ ધંધો વ્યવસાય કરતા હોય તે જગ્યાનું સરનામું, એનો પુરાવો જોઈશે, એ જગ્યાનો ભાડા કરાર અથવા ભાડા ચિઠ્ઠી અથવા તો મકાનની વેરા પહોંચ। તો બસ આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે। ત્યારબાદ એ પ્રશ્ન કે આ યોજનામાં ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે તો મિત્રો આમાં સૌથી પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો એ ઓનલાઈન ફોર્મ ભર્યાની પ્રિન્ટ કાઢી લેવાની છે। ત્યારબાદ મિત્રો મેં જે આગળ ડોક્યુમેન્ટ્સ કીધા એ ડોક્યુમેન્ટ્સની બધી ઝેરોક્સ કાઢી લેવાની છે। તો આ બધી ઝેરોક્સ ફોર્મ ભર્યાની પ્રિન્ટ સાથે જોડી દેવાની છે। ત્યારબાદ તમારા જિલ્લામાં જ્યાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી હોય ત્યાં બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના છે। તમારી અરજી મંજૂર થાય તમને જાણ કરવામાં આવશે, ત્યારબાદ તમને સબસિડી આપવામાં આવશે। તો મિત્રો આવી રીતના તમે લાભ લઈ શકો છો। વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।